નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. તો આજે આપણે જે કમેન્ટમાં મને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, તો તેના પરથી મને એવું લાગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી મૂંઝવણ છે. તો એના આધારે મેં અહીં અમુક સવાલ લખેલા છે, જે સવાલો વિદ્યાર્થીઓ દ્વારા જ પૂછાયેલા છે. તો આજે હું એના અહીંયા જવાબ આપવાની કોશિશ કરીશ. આશા રાખીશ કે એ તમને કામ લાગી શકે છે. તો મેં અહીંયા લગભગ 9 જેવા સવાલ લખેલા છે. તો એ દરેક પ્રશ્નનો હું અહીંયા જવાબ આપવાની કોશિશ કરીશ. તો પહેલો જ એક સવાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ છે કે સર આ વખતે એમસીક્યુ કેવા આવશે, કે કેવા એમસીક્યુ પૂછાય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડર છે કે એમસીક્યુ બહુ ભારે આવે છે, બહુ મોટા મોટા દાખલા ટાઈપના એમસીક્યુ પૂછે છે. તેવું કંઈ જ નથી હોતું. તમે છેલ્લા 2 વર્ષના જે પેપર લેવાયેલા છે, જે નવી બુક આવી ત્યાર પછીના, તે 2 પેપર જોશો તો એ 2 પેપરમાં એમસીક્યુ એકદમ સરળ જ પૂછાયેલા છે. કોઈ પણ ભારે એમસીક્યુ નથી પૂછાતું. એટલે બહુ મોટા દાખલા ટાઈપના એમસીક્યુ કરવાની કોઈ જરૂર નથી. તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો વાંધો નહીં આવે. એટલે એમસીક્યુ તો સરળ જ આવે છે. કોઈ પણ પ્રકારનો બહુ ભારે એમસીક્યુ આવતો નથી. હા, એકાદ 2 એમસીક્યુને તમે અવગણી શકો છો, કે એવી ગણતરી રાખી શકો છો કે ભાઈ 50માંથી 5 એમસીક્યુ ભારે આવશે, બટ હું માનું છું કે 45 એમસીક્યુ તો સરળ જ આવશે. એટલે ઓવરઓલ જોવા જાય તો એમસીક્યુ સરળ આવશે. બીજો જે પ્રશ્ન છે તે છે કે પૂછાય છે ઘણી વખત મને કે સર થિયરીવાળા એમસીક્યુ કેટલા આવશે ને દાખલા ટાઈપના એમસીક્યુ કેટલા આવે છે. તો નોર્મલી એનો કોઈ રેશિયો ફિક્સ નથી હોતો, પણ જ્યાં સુધી હું પેપર જોઉં છું તેમાંથી મને એવું લાગે છે કે લગભગ 20 જેવા એમસીક્યુ થિયોરિટિકલ આવે છે, ને બાકીના 20-22 તમે અંદાજો લગાવી શકો છો, ને બાકીના 25-27 કે 28 જેવા એમસીક્યુ દાખલા ટાઈપના આવે છે. તો થિયરીવાળા એમસીક્યુમાં કયા ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે કે જેમ કે કોઈ રાશિમાં કે કોઈ સૂત્રમાં આ વસ્તુ વધઘટ થાય તો એની અસર બીજી રાશિ પર કઈ રીતે પડશે, કે વધારો ઘટાડો કે આમાં કોઈ ચેન્જ આવશે કે નહીં આવશે, કે એ ટાઈપના એકદમ કન્સેપ્ચ્યુઅલ થિયરી બેઝ એમસીક્યુ આવે છે. પછી જોવા જાય તો જે દાખલાવાળા એમસીક્યુ છે તે એમાં ખાસ કરીને સૂત્ર આધારિત જ હોય છે એમસીક્યુ. કે નોર્મલી ક્વેશ્ચનમાં તમને ડેટા આપેલો હશે કે કિંમતો આપેલી હોય ને તે સૂત્રમાં મૂકશો તો તમારું કામ થઈ જશે. તો દાખલાવાળા એમસીક્યુમાં બહુ મોટા દાખલા, ફરી પાછો કહું છું કે બહુ મોટા દાખલા કરવાની જરૂર નથી. જે ચોપડીમાં અને સ્વાધ્યાયમાં નાના દાખલા આપેલા છે તે જોઈ જશો તો પણ તમારું કામ થઈ શકે છે, ને થિયરીમાં તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો પણ કામ થઈ શકે છે. એટલે લગભગ થિયરીવાળા 20-22 એમસીક્યુ ને દાખલાવાળા જોવા જાય તો લગભગ 25-27 કે 28 એમસીક્યુ થઈ શકે છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે મેક્સિમમ પૂછાઈ ચૂકેલો છે, શું સર જૂની બુકમાંથી એમસીક્યુ આવશે? તો મારું એવું માનવું છે કે જૂની બુકમાંથી એમસીક્યુ નહીં આવે. કોઈ શ્યોર નથી એ બાબતે કે જૂની બુકમાંથી આવશે કે નહીં આવશે. ઘણી સ્કૂલ એવું કહે છે કે આવશે, ઘણા ટીચર્સ એવું કહે છે કે આવશે, પણ હું એવું માનું છું કે નહીં આવે. એની પાછળનું 2 મિનિટ હું લઈશ, લોજિક સમજાવું છું. કે જૂની બુકમાંથી જો સરકાર એમસીક્યુ, સરકાર મતલબ કે બોર્ડ છે, હું સરકાર જ કહું છું, તો જો જૂની બુકમાંથી બોર્ડ એમસીક્યુ પૂછે તો બોર્ડને જ એનો સામનો કરવો પડી શકે છે તકલીફનો. કેવી રીતે કે જો જૂની બુકમાંથી જ એમસીક્યુ પૂછવાના હોય તો પછી નવી બુક શું કામ છાપેલી છે? નવી બુક છાપેલી છે તો નવી બુકમાંથી જ એમસીક્યુ બનાવીને પૂછવા જોઈએ. જૂની બુકમાંથી પૂછે તો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પાસે હવે જૂની બુક છે પણ નહીં, તે વિદ્યાર્થીઓ ફસાઈ શકે છે. એટલા માટે સરકાર કે બોર્ડ એવું નહીં વિચારે કે આપણે જૂની બુકમાંથી એમસીક્યુ પૂછી લઈએ. આ એક લોજિક છે. તો મને એવું લાગે છે કે નહીં પૂછાય. જો પૂછાય તો પણ વધારે 2 કે 3 કે 4 એમસીક્યુ પૂછાઈ શકે છે. એના માટે આખી જૂની બુક કરવાની જરૂર નથી. હા, કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે મારે પ્રેક્ટિસ કરવું છે તો એ એમસીક્યુ કરી શકો છો, બટ કોઈ વિદ્યાર્થી એવું વિચારી લેશે કે 50-50 એમસીક્યુ કે ઘણા બધા 40-45 એમસીક્યુ જૂની બુકમાંથી આવી જશે, તો હું એ વાત માનવા તૈયાર નથી. એટલા બધા એમસીક્યુ નહીં આવે. 1, 2 કે 5 એમસીક્યુ આવી શકે છે, ને એ પણ સહેલા જ હશે તો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો એ પણ તમને આવડી જશે. એટલે કોઈ વિદ્યાર્થીએ જૂની બુક, આ નવી બુક છોડીને જૂની બુક લઈને એને એમસીક્યુ ગોખવાની જરૂર નથી. હા, કોઈ વિદ્યાર્થીનું બધું વંચાઈ ગયેલું હોય ને એવું લાગે કે હવે મારી પાસે કરવા માટે કંઈ જ નથી, તો જૂની બુકના એમસીક્યુ પ્રેક્ટિસ કરી શકો છો. જૂની બુકના એમસીક્યુ ગોખવાની કોઈ જરૂર નથી. તો જૂની બુકમાંથી એમસીક્યુ મારી ગણતરીએ તો નહીં આવે તો 2-4.
ત્યાર પછી એક સવાલ પૂછાય છે કે શું હું લિબર્ટીના કે દર્પણના કે વ્રજના પેપર સેટના એમસીક્યુ કરી જાઉં તો મારા કેટલા માર્ક્સ આવે? તો ફરી પાછો એ જવાબ થઈ જશે કે લિબર્ટી કે દર્પણ કે વ્રજ કે મોડર્ન કે XYZ સાહિત્યમાં જે એમસીક્યુ આપેલા છે એ તમારા પ્રેક્ટિસ માટે છે. એમાંથી જ એમસીક્યુ આવશે, એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે કોઈ વિદ્યાર્થી એવું નથી વિચારવાનું કે ભાઈ વ્રજમાં 10 પેપરમાં 50 એટલે 500 એમસીક્યુ છે તો હું 500 એમસીક્યુ ગોખી કાઢું તો મારા 50માંથી 40 માર્ક આવશે. એવું જરૂરી નથી. આવે તો 2-5 એમસીક્યુ આવી શકે છે. એનાથી વધારે એમસીક્યુ કોઈ એક જ સાહિત્યમાંથી બોર્ડ એવું નહીં કરી શકે, કારણ કે બોર્ડે એનો સામનો કરવો પડી શકે છે. ધારો કે માની લો કે વ્રજમાંથી જ 50 એમસીક્યુ બોર્ડ પૂછી લે તો કાલે ઉઠીને બોર્ડ પર જ લોકો એવો સવાલ ઉઠાવશે કે એનો મતલબ છે કે તમે વ્રત સાથે મળી ગયેલા છો કે લિબર્ટી સાથે તમે મળી ગયેલા છો તો જ તમે 50 એમસીક્યુમાંથી પૂછી લીધા. બોર્ડ કોઈ પણ દિવસ એવું નહીં કરે કે બધા જ એમસીક્યુ એક જ સાહિત્યમાંથી પૂછી લે. એટલે સમજી વિચારીને થોડી પ્રિપેરેશન કરજો. ફરી પાછું કીધું તેમ કોઈ પણ સાહિત્યમાંથી બધા જ એમસીક્યુ નહીં આવી શકે તો એનું પ્રમાણ ઘણું ઓછું હશે. તો કન્સેપ્ટ ક્લિયર થાય એ હેતુથી એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના છે, ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. તો એ સવાલનો પણ આ જવાબ થઈ ગયો. ત્યાર પછી છે ઘણા બધા વિદ્યાર્થી 5મા સવાલ મને પૂછેલો છે કે એમસીક્યુમાં સ્કોર કેવી રીતે કરવો. તો હવે સ્કોર તમારે કેટલો કરવો છે તેની ઉપર આધાર રાખે છે. ઘણા બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે કે એટલીસ્ટ 30ની ઉપર આવવો જોઈએ સ્કોર. 30ની ઉપર આવે તો હું એવું માનું છું કે સારું છે. 30-35ની ઉપર આવે તો 30-35ની ઉપર સ્કોર કરવો હોય તો યાદ રાખજો 50 એમસીક્યુમાંથી મારું એવું પરફેક્ટ માનવું છે કે લગભગ 35-40 એમસીક્યુ એકદમ સરળ કેટેગરીમાં હશે ને લગભગ માત્ર 8-10 એમસીક્યુ એકદમ ભારે પ્રકારના હશે. ભારે એટલે તેમાં તમારે બહુ વિચારવું પડશે કે કદાચ બહુ મોટી ગણતરી હોઈ શકે છે. બહુ મોટી ગણતરી તો નહીં આવે પણ બહુ લોજિકલ ક્વેશ્ચન હોઈ શકે છે કે જેઓ ચોપડીમાં તમને દાખલો ન હોય, કન્સેપ્ટ તો હશે જ પણ દાખલો ન હોય. તો એવા એમસીક્યુ સોલ્વ કરવામાં તમારો ઘણો ટાઈમ જશે. પ્લસ એ ટાઈપના એમસીક્યુ તમે કોઈ દિવસ કરેલો જ નહીં હોય તો તમને જવાબ આવી ગયા પછી પણ ડાઉટ જશે કે શું આવો જવાબ આવી શકે છે. તો એ પ્રકારના એમસીક્યુને સાઈડમાં મૂકીને પેલા 35 કે 40 એકદમ સરળ કેટેગરીના એમસીક્યુ છે તો તેને પહેલાં એટેન્ડ કરો. 1 by 1 એટેન્ડ કરવાની જરૂર નથી. 1 by 1 કરો તો પણ વાંધો નથી, પણ એમસીક્યુ વાંચીને તમને એવું લાગે કે આ ભારે છે, આ મને તકલીફ પાડી શકે છે કે મારો ખૂબ સમય ખાઈ જશે તો એ એમસીક્યુને છેલ્લે એટેન્ડ કરો. પહેલાં એકદમ સરળ એમસીક્યુ એટેન્ડ કરો તો આરામથી તમે 35-40નો સ્કોર કરી શકો છો. કોઈ ટોપર કેટેગરીનો વિદ્યાર્થી હોય તેણે પણ આ જ સલાહને ફોલો કરવાની જરૂર છે. મને એવું લાગે કે એ વિદ્યાર્થી પણ 42-45ની ઉપર સ્કોર આરામથી કરી શકે છે. તો આ થયા એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન. ત્યાર પછી જે બીજા ક્વેશ્ચનો છે તે સેકન્ડ પાર્ટ માટે ખાસ કરીને છે કે ઘણા વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન પૂછેલો છે મને, કારણ કે મેં IMP આપેલું છે 2 માર્કની થિયરી, 3 માર્કની, 4 માર્કની થિયરી કે 3 માર્કના અને 4 માર્કના દાખલા. તો સર તમે IMP આપેલું છે તેમાંથી મારા કેટલા માર્ક આવી શકે છે, કે તમે IMP આપેલું છે તેમાંથી કેટલા માર્કનું પૂછાશે? તો હું પહેલાં જ કહી રહ્યો છું, હું બોર્ડનો કોઈ મેમ્બર નથી કે હું કોઈ સરકારી સ્કૂલનો શિક્ષક નથી. બટ હું જે IMP આપું છું એ મારા અનુભવને આધારે આપું છું. એ IMP એટલા માટે આપું છું કે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી આવતો કે શું વાંચવું જોઈએ. એટલા માટે મેં IMP આપેલું છે. એટલીસ્ટ કંઈ નહીં વાંચો કે કોઈ પણ અડધડ થિયરી વાંચી જશો, એની જગ્યાએ IMP કરી જાઓ તો ફાયદામાં રહી શકો છો. છેલ્લા કેટલાય વર્ષોથી હું IMP આપું છું તો મારા અંદાજા મુજબ એ 20-25 માર્ક, સેકન્ડ પાર્ટમાં જોવા જાય તો 20-25 માર્કનું IMP જે મેં આપેલું છે તેમાંથી આવી શકે છે. પરંતુ કોઈ શ્યોર નથી હોતું, પણ હું એટલો જ તો શ્યોર છું કે એટલું તો આવશે જ. એનાથી ઓછું તો લગભગ નહીં આવે. કદાચ આ વખતે જનરલ ઓપ્શન છે તો થોડું ઘણું વધારે પણ આવી શકે છે. આવે જ છે 20-25 માર્કનું એમસીક્યુ તો હું શ્યોર છું કે એમસીક્યુ નહીં પણ IMP આવશે. તો ગભરાવાની બહુ જરૂર નથી, વધારે પણ આવી શકે છે. તો બટ એટલું જ કરી જવાની જરૂર નથી. હું એવું માનું છું કે જે વિદ્યાર્થીએ કંઈ જ નથી કર્યું તે લોકો એટલું જ કરી જાય તો ચાલે. બાકી IMP જો આપેલું હોય તો IMP 2 વખત વાંચવું ને બાકીનું પણ વાંચી જવું, પણ IMP જે છે તેને થોડું વધારે વાંચી જવું તો તમારા માટે IMP કામ કરી શકે છે. એટલે IMPની આ જ ફોર્મ્યુલા હોય છે કે કોઈ સર તમને કહે કે ભાઈ આ 2 થિયરી IMP છે તે 2 થિયરી 4 વાર વાંચી જવી,
બાકીની થિયરી પણ એક બે વખત જોઈ જવી. જો તમારી પાસે કોઈ સમય જ નથી કે તમે કંઈ જ નથી વાંચેલું તો માત્ર આઈએમપી ઉપર તમે દાવ રમી શકો છો કે કદાચ એમ બી આપણે કંઈ નથી વાંચેલું તો માત્ર આઈએમપી કરીને કદાચ પાસ થઈ પણ જઈએ કે નહીં પણ થઈએ, આપણે એમ પણ મહેનત નથી કરેલી તો આઈએમપી પર તમે દાવ રમી શકો છો. પરંતુ કોઈ હોશિયાર વિદ્યાર્થી એવું કરવાની જરૂર નથી કે જે લોકો 70, 80+ કે 90+ થવા માંગે છે તે લોકો એ બધું જ કરી જવું ને આઈએમપી થોડું વધારે જોઈ જવું તો સ્કોર આરામથી થઈ શકે છે ઓછી મહેનતે. બીજો એક સવાલ ઘણા વિદ્યાર્થીઓ પૂછેલો છે કે શું સર કોઈ એક ચેપ્ટર સ્કીપ કરી દઈએ તો? એક વિદ્યાર્થી મને પૂછેલો હતો કે સર 9મું ચેપ્ટર સ્કીપ કરી દઈએ તો, કે જે કિરણ પ્રકાશશાસ્ત્ર છે, રે ઓપ્ટિક્સ, એ સ્કીપ કરી દઈએ તો ચાલે કે નહીં ચાલે? તો આ વખતે જનરલ ઓપ્શન છે એટલા માટે તમે એક ચેપ્ટર સ્કીપ કરો તો સેકન્ડ પાર્ટમાં બહુ કંઈ ફરક નહીં પડે. કેમ? કારણ કે એક સવાલ પહેલાં 2 માર્કના છે તેમાં તમારે 12માંથી 8 લખવાના છે, 3 માર્કમાં 9માંથી 6 લખવાના છે, 4 માર્કમાં 6માંથી 4 લખવાના છે. એટલે એકાદ ચેપ્ટર સ્કીપ કરેલું હશે તો બહુ વાંધો નહીં આવે, પણ એના બદલામાં તમને બાકીના બધા ચેપ્ટર્સ બરાબર આવડતા હોવા જોઈએ તો તમે એકાદ ચેપ્ટર સ્કીપ કરી શકો છો. એમસીક્યુમાં જે ચેપ્ટર સ્કીપ કરેલો હોય એટલીસ્ટ તેના કન્સેપ્ટ ક્લિયર કરી જવા તો એમસીક્યુમાં તમે કરી શકો છો. કારણ કે એમસીક્યુમાં જનરલ ઓપ્શન નથી. ધારો કે 9મું ચેપ્ટર છે તો એમાંથી ત્રણેક તો એમસીક્યુ જ પૂછાશે તો આખું ચેપ્ટર સ્કીપ કરી જાઓ, એમસીક્યુમાં પણ તમને ખોટ જઈ શકે છે. એટલે આખું ચેપ્ટર મહેરબાની કરીને નહીં સ્કીપ કરો. તો મારી સલાહ એ છે કે આખું ચેપ્ટર નહીં સ્કીપ કરતા, એમસીક્યુની પ્રિપેરેશન તો તમે એમાંથી કરી જ શકો છો. સેકન્ડ પાર્ટ માટે કદાચ ચાલી શકે છે, પરંતુ જેમ મને આવડતું હોય તો એમાંથી સહેલી વસ્તુ આઈએમપી જે આપેલી છે તેમાંથી સહેલી વસ્તુ છે તેટલી કરી જવી, બાકીનું તમે સ્કીપ કરી શકો છો. આ કોઈ વિદ્યાર્થીને બહુ ડર લાગતો કે ભાઈ આ મને નહીં જ યાદ રહી તો ખોટો હવે પછીનો જે સમય છે તેમાં ખોટો એવો બર્ડન લેવાની જરૂર નથી. તો સ્કીપ કરેલું હોય તો બહુ વાંધો નહીં આવે. 1-2 માર્કનો રિસ્ક તમે ઉઠાવવા માંગતા હોય તો. ત્યાર પછી 1-2 વિદ્યાર્થી એ પણ એ સવાલ પૂછેલો છે કે કયા કયા ચેપ્ટર્સ આઈએમપી છે? આઈએમપી તો બધા જ ચેપ્ટર હોય છે, પરંતુ વેઇટેજ વાઇઝ જોવા જાય તો જે મોટા ચેપ્ટર્સ છે તે આઈએમપી છે. જેમ કે 1, 2, 3, 4, 7. સેકન્ડ પાર્ટમાંથી જોવા જાય તો 9, 10, 13 ને 14. તો આટલા ચેપ્ટર્સ એ મોટા ચેપ્ટર છે કે જે 8 કે 9 કે 7 માર્કના એવા વેઇટેજ ધરાવે છે. બાકીના જે નાના ચેપ્ટર છે જેમ કે 5મું છે, 8મું છે, 11મું છે કે 12મું છે, એ બધા ચેપ્ટર થોડાક નાના છે તો એ ચેપ્ટરના વેઇટેજ ઓછા છે. પરંતુ વેઇટેજ ઓછા છે એનો મતલબ એવો નથી થતો કે આઈએમપી નથી. કારણ કે વેઇટેજ ઓછા એટલા માટે છે કે ચેપ્ટર નાના છે, તે નાના ચેપ્ટર પણ જલ્દી વંચાઈ જાય છે એટલે એમાં પણ સ્કોર થઈ શકે છે. પરંતુ મોટા ચેપ્ટર્સ પહેલાં કરી લેવા અને નાના ચેપ્ટર્સ પછી કરવા, તો એ આધારે તમે તૈયારી કરશો તો કામ થઈ શકે છે. બાકી આઈએમપી ચેપ્ટર્સ હું માનું છું કે બધા જ છે. ત્યાર પછી એક છેલ્લો ને 9મા નંબરનો સવાલ છે, એકદમ મોસ્ટ આઈએમપી, કે સર 2022નું ભૌતિક વિજ્ઞાનનું પેપર કેવું આવશે? કે શું બહુ ભારે આવશે કે બહુ સરળ આવશે કે કેવું પેપર આવશે? તો આટલા વર્ષોથી મેં માર્ક કરેલું છે કે ભૌતિક વિજ્ઞાનનું પેપર સરળ જ આવે છે. ભૌતિક વિજ્ઞાનનું પેપર આજ સુધી બહુ ભારે નથી નીકળ્યું. હા, મીડિયમ નીકળી શકે છે પરંતુ બહુ ભારે નથી. આ વખતે મને એવું લાગે છે કે પેપર થોડું ઇઝી જ રહેશે. કેમ? કારણ કે ગઈ વખતે પરીક્ષા લેવાઈ નહોતી, પ્લસ સ્કૂલો પણ લેટ ચાલુ થઈ છે. ઘણી બધી સ્કૂલોમાં સિલેબસ એકદમ એન્ડમાં આવીને પતેલો છે. સીબીએસઈએ 30% આ વર્ષે પણ કાપ કરેલો હતો, પરંતુ આપણે ત્યાં ગુજરાત બોર્ડમાં કાપ કરેલો નથી. તો વિદ્યાર્થીઓને તકલીફો ઘણી બધી છે. એટલે એ વાત બોર્ડ પણ જાણે છે. એવું નથી કે બોર્ડ અજાણ છે, બોર્ડ પણ જાણે છે. એટલે હું નથી માનતો કે પેપર બહુ ભારે નીકળશે. પેપર સરળ આવવાનો ચાન્સ એટલા માટે પણ છે કે આ વખતે જનરલ ઓપ્શન છે. 1-2 ક્વેશ્ચન ભારી હોય તો એની સામે સહેલા ક્વેશ્ચન પણ હશે જ. કારણ કે તમારી પાસે આ વખતે ઓપ્શન છે કે ભાઈ 12માંથી 8 લખવાનું છે, તો 4 ભારી હોય તો પણ 8 લખવાના છે. 8 તો આપણને આવડી શકે છે. એટલા માટે પેપર બહુ ભારી હોવાના ચાન્સ ઓછા છે. તો આ જે સવાલો છે તેના મેં જવાબ આપ્યા છે. મે બી તમને એ જવાબો સેટિસ્ફેક્ટરી લાગ્યા હશે. બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું શક્ય તેટલા કોમેન્ટના જવાબ આપવાની કોશિશ કરીશ. આભાર.